એવા શું શબ્દો હતા શ્રી ગુસાઈજીના પત્રોમાં કે શ્રીનાથજી પણ મૌન તોડી પાનની પીકથી પત્ર લખી મોકલવા તત્પર થયા. એ પત્રમાં ભાવ હતો કે તીવ્ર તાપ, શ્વાસની લિપિ હતી કે વિરહની ઝંખના. અને જ્યારે પ્રભુ એ પત્રનો પીકથી લખેલો જવાબ મોકલાવ્યો ત્યારે સમજાઈ ગયું કે વિજ્ઞપ્તિ એ માત્ર કોઈ લખાણ નહીં પણ ભક્તિનો શ્વાસ છે. એવું તે શું હતું શ્રી ગુસાઈજીના પત્રોમાં કે શ્રીનાથજી પણ તત્પર થયા પાનના પીકથી પાનના બીડામાં ઉત્તર આપવા. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને કસુંબા છઠની ખૂબ ખૂબ મંગલ વધાય. આ એ જ કસુંબા છઠ છે કે જ્યારે શ્રી ગુસાઈજી નું પુનઃ મિલન શ્રીનાથજી સાથે થયું હતું. એમને પ્રથમ 6 મહિનાનો વિપ્રયોગ થયો હતો. એ ગોલોકની લીલાનો પ્રસંગ છે જે આપણે જાણીએ છીએ. આજે ખાસ કસુંબા છઠના દિવસે શ્રી ગુસાઈજીના વિરહને જે પત્ર રૂપે ભગવાન સુધી પહોંચ્યો અને પછી મળ્યો આનંદથી ભરેલો લાલ રંગનો મેળાપ, અહીં આપણે એ જ અનુરાગના રંગને અનુભવવાનો રંજક પ્રયાસ કરીશું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીશું કે અહીં જે આપ વિરહના સ્વરૂપને દર્શાવી રહ્યા છો ને તે અમે અમારા આત્મપટલ ઉપર ધારણ કરી શકીએ ને એવી કૃપા કરો. કસુંબા છઠ એટલે વિરહથી મિલન સુધીની યાત્રા. આજે જ્યારે કસુંબા છઠનો પવન વહે છે ત્યારે સમજાય છે કે ભક્તિમાં વિરહ પણ પવિત્ર છે અને મિલન તો એ વિરહ પછીની કૃપા છે. જે શબ્દો શ્રી ગુસાઈજીએ પત્ર રૂપે લખ્યા એ શ્વાસ જેવી ભક્તિ છે અને જે જવાબ શ્રીનાથજીએ તાંબુલના પીકથી આપ્યો એ મૌન જેવી કૃપા છે. આજનો દિવસ એ સંકેત છે કે શ્રદ્ધા ભર્યા વિરહ પછી પ્રેમમય મિલન ચોક્કસ થાય છે. લાલ રંગથી શોભતા શ્રીજીએ પ્રેમના સાક્ષાત સ્વરૂપ છે અને આજે આપણી ભક્તિનું એ રંગે રંગાતું પુનઃ